उन लोगों को फरिश्तों के सलाम आते हैं, उन लोगों को फरिश्तों के सलाम आते हैं जो दूसरों की मुसीबतों में उसे काम आते हैं। कि देखते जाइए कैसे हैं जमाने वाले, देखते जाइए कैसे हैं जमाने वाले, तापने बैठ गए हैं खुद आग बुझाने वाले हैं। देखते जाइए कैसे हैं ये जमाने वाले, तापने बैठ गए हैं खुद आग बुझाने वाले। और फासले सदियों के एक लम्हे में तय हो जाते, फासले सदियों के एक लम्हे में तय हो जाते अगर दिल मिला लेते, अगर हाथ मिलाने वाले, दिल मिला लेते अगर हाथ मिलाने वाले। एक जणो भगवानના મંદિરમાં હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સિંહ, જેવું પ્રાર્થના પૂરી કરી અને મંદિરની બહાર નીકળ્યો અને દરવાજા પાસે પહોંચ્યો ને ત્યાં ખુદ હનુમાનજી એને વળાવવા આવ્યા. આ તો રાજી થઈ ગયો, અરે 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 હનુમાનજી તમારે મને વળાવવા થોડો આવવાનું હોય ભલા માણસ, ઇટ્સ ઓકે, હું તો નાનો માણસ છું. હનુમાનજી કે હું વળાવવા નથી આવ્યો, તું કોના ચંપલ પહેરવા આવ્યો છો ને એ ચેક કરવા આવ્યો. તારી 3 પેઢીથી આ ધંધો હાલે તમારો, અને તું ચોખવટ કરે. આ મંદિરમાં રોજ મને ફરિયાદ આવે છે કોક ચંપલ ચોરી ગયું. નીતિનભાઈ માલદે અમારા નાયરોબીના ભાઈબંધે એક મને સરસ વાત કરી, એ તમને કહી દઉં, એના નામ જો. ગામમાં બેંક ઓફ ઇન્ડિયા હતી અને અહીંયા વળી કોર્પોરેશન બેંક અમારી શરૂ થઈ. કોર્પોરેશન બેંક શરૂ થયેલી, બનેલી સત્ય ઘટના. આ બાજુ બેંક ઓફ ઇન્ડિયા અને આ બાજુ કોર્પોરેશન બેંકની નવી બ્રાન્ચ ખુલી. હવે એક ગામડાના માણસ એને કોર્પોરેશન બેંકનો 10,000 રૂપિયાનો ખાતું એમાં અને ચેક આવ્યો બેંક ઓફ ઇન્ડિયાનો. એટલે બે સામે જતી, પણ ગામડાના માણસ બરાબર આમ કોર્પોરેશન બેંકમાં જઈને મેનેજરને કેશિયરને પૂછ્યું, ભાઈ આ 10,000 રૂપિયા જોઈ છે. એ તો એમ જ કહે. એટલે કેશિયરે કીધું, વાંધો નહીં કાકા, 3 દિવસ પછી આવજો. એટલે કે 3 દિવસ છે ને? એ કે સામે તો છે. 3 દિવસ છે ને ભલામણ, આ સામે બેંક છે, ગરીબ માણસને જોઈએ છે, ખાતું મારું, પૈસા મારા, ચેક મારો, સામે જઈને લઈ આવ્યું ને ભાઈ, એમાં આ ગરીબ માણસ પૈસામાં આટલી સાઈડ પાડવાની. એટલે ઓલો કે કાકા એવું ન હોય, આમાં બધી પ્રોસિજર હોય. કે શું પણ પ્રોસિજર શું એટલે હું ગામડાનો અસલ માણેલા ઓલા કેશિયર મૂંઝાણો અને સમજાવવું કેમ? એ કે કાકા પ્રોસિજર તમને કેમ સમજાવવું કે તમે સ્મશાનની બાજુમાંથી નીકળતા હો અને તમે કદાચ ગુજરી જાઓ, સ્મશાનની બાજુમાં તમે નીકળતા હો અને તમે કદાચ ગુજરી જાઓ તો લોકો તમને તરત જ હળગાવી દે. કે ના હો તો શું કરે? તો કે મને ઘીરેલી આવે, મને નવરાવે, મને બાંધે, પછી મારા હગાવાલાને ફોન કરે, પછી મને હળવે એક દિન કાઢી જાય. પેલો કેશિયર કહેતી આમાં એવું જ હોય, આને નવરાવવો પડે અને બાંધવો પડે અને હગાવાલાને ફોન કરવા પડે અને પછી આને કાઢી જવો પડે. બાપા કે તો 3 દી થાય ભાઈ, તો ભાઈ ઓછા છે, વધારે થાય તો વાંધો નહીં, હવે આપણે કાંઈ વાંધો નહીં કે. પછી બાપા જઈ બેંકમાં જાય ને કોઈ ચેકના પૈસા આપો એમ ન કે ચેક કાઢી દો. એ બાળસો પણ નાની વાતોમાંથી ક્યાં સરસ હાસ્ય મળી જાય. ગામમાં એક ભાઈ બેઠો હતો ઘીરે, 3-4 ભેહું બાંધી હતી તબેલામાં અને એમાં વેવાય એના આવ્યા. તે વેવાય થોડોક અદક પાંહળામાં સમજો ને બધા, ઓવર સ્માર્ટ એનું ઇંગ્લિશ કહેવાય, અથવા HP હરખ પદુડો. વેવાય થોડોક HP આવ્યો, એટલે કે હા રામ રામ બેહો. તેમ ચા ની અડાળિયા મૂકીને ત્યાં ઓલી ભેં જોઈ ગયો, 4થા નંબરની. કે તમારે પાસે તો વેવાય 3 જ ભેં હતી, આ 4થી ભેં ક્યારે લેવા? એટલે આજી ચા પી કે ચા તો કે એમ નહીં, ચા મૂકી દીધી. હાટ કે પગર પણ ભૂકા કાઢના કેવી લે, હાટ કે સીધો અહીંયા 4થા નંબરની ભેં પાસે શિંગડા પાસે હાથ મૂકવાના, માથે હાથ ફેરવાનો, પૂછડા પાસે ગયો ફેરવીને એક પાટું માર્યું, ભેં ઉડલીને 4થો પાટ પડ્યો. મન કે વઢકણી છે. તો વેવાએ એના વેવાઈને ઊભો કર્યો. એ કે પણ એ થોડી તારી વેવાણ છે. કે નથી તારી ઘરવાળી, ઈ તો બે છે, ઈ વાદોડકી જ હોય ભલામણા. તું અહીંયા જઈને ઈ થોડી જય શ્રી કૃષ્ણ આવો પધારો સ્વાગત છે એમ થોડી કીએ, ઈ તો પાટું જ મારે, એનો સ્વભાવ જ આ છે. પણ અમારા લખુભાઈ આહિર કરીને એક ભાઈબંધ છે, એને મને એક સરસ વાત કરી. મને કે અમારા ગામડામાં એ કે તાલુકા લેવલે બધા ઓલા લાયસન્સ દે ને, પછી ગામડાના 8-10 ગામડાના ભેગા લાયસન્સ એક એજન્ટ ભેગા કરે ને, એમાં બરાબર બનેલી સત્ય ઘટના કે એજન્ટને અને આરટીઓ વાળાને કંઈક ડખો થઈ ગયો, એટલે ઓલા એ લાયસન્સ આપવાનું બંધ કરી દીધું. હવે ગામડાના માણસો બિચારા હેરાન થઈ જાય, ગોંડલ બંડલ આવવાનું હોય, લાયસન્સ વગર અહીં પોલીસ વાળા રોકે, લોચો પડ્યો. અટોકટો એક માણસ ગયો આરટીઓ વાળાને કે ભાઈ સાહેબ તમે કે આ ત્રીજો ધક્કો છે, મારે 100 રૂપિયાનો એક ધક્કો થાય, લાયસન્સ તમે દેતા નથી.
તમારે એજન્ટને જે લોચો પડ્યો હોય પણ મારે લાયસન્સ આપો મને અટાણ. એટલે આરટીઓ વાળા કે હું તમને જે સવાલ પૂછ્યો એના સવાલનો જવાબ આવડશે તમને? તો આ પૂછો ને. હામો બેઠો હોશિયાર માણસ ગામડાનો, પછી ગોઠાવું જ વાળો. ઓલા એ બરાબર પૂછ્યું કે ડાબી સાઈડનો તમે ઇન્ડિકેટર કેવી રીતે આપો ને બે તાર જે સવાલ આવતો હોય એ પૂછ્યા, જવાબ આપ્યા. અને છેલ્લો સવાલ આરટીઓ વાળો કે એક પુલ ઉપર આમ વચમાં બરાબર બસ હાલી જતી હોય, કઈ સાઈડથી તમે જાશો? એટલે કે સાહેબ બસ વાળો જે સાઈડ પહેલાં લઈ લઈએ, પછી જે સાઈડ આપે અહીંયાથી આપણે સાઈડ કાપવાની. ઓકે, ઓલે સહી કરીને કીધું. પછી આ ગામડાવાળાએ જોરદાર, હવે વાત સાંભળજો, આરટી વાળાને કીધું કે સાહેબ તમે બધા મને પૂછ્યું, પણ તમે જેટલા પૂછ્યા ને એ કઈ સવાલ અમારા ગામડામાં કામ ન લાગે હોય કે. એટલે કે કેમ એમ કયો છો? તો હા હું તમે સાચું કહું, તમે એક સવાલનો જવાબ આપો કે બળદગાડું આગળ હેલું જતું હોય, બળદગાડું ધીમે 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 આગળ હેલું જતું હોય તો કઈ બાજુથી ઓવરટેક કરાય? સાહેબ માથું ખંજોળે, ખરું એ તો અમારા સિલેબસમાં કોઈ દી નથી આવ્યું, એ ખબર જ નથી કે અમને ભણાવવામાં નથી આવ્યું કે ઈ છે ભાઈ, અમારે ઈ સામનો કરવાનો હોય કે. સાહેબ કે તું કેતો ખરા, મારે તો કોકને પૂછવા થાય કે બળદગાડાને ઓવરટેક કેમ કરવો? એટલે પછી આણે કીધું જોરદાર કે સાહેબ બળદગાડાની વાહે તમે જાઓ ને આગેથી ઓન મારો ને તો પેલા સાંભળે જ નહીં, પીપે 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 કરતા એની પાસે પોગી જાવ ને પછી ખેડૂત બરાબર આમ ધ્યાન જાય કે ગાડાવાળાને ધ્યાન જાય કે હા કોક આવ્યું, એટલે ઈ એમ કરીને એકાદ બળદનું પૂછડું ઊંચું કરે ને, એ જે બળદનું પૂછડું ઊંચું કરે ને એની સામેના બળદ પાસેથી તમારે સાઈડ કાપવાની. પણ અટાણે તો મેં કીધું ને સાંઈ અને રામ મારામાં આ બેય છે, પણ આ બેય શબ્દો જેમાં જેમાં આવ્યા છે ને એ બધાય માથે ઘાય તાલે છે. ન બોલાય ભાઈ, પણ આ મંચ ઉપરથી એક જાગૃત કલાકાર તરીકે મારે એક વાત તો કહેવી પડે ને સાહેબ, નહીતર તો અધૂરો ગણાવો અને નગુણો ગણાવો. એટલે એક પ્રસંગ ખાલી કહું છું, તમે તમારી રીતે મૂલવી લેજો. ગુરુદેવ અને એને પોતાના ચેલાને રાજી થઈને એકાદ વર્ષની રાજીપા પછી સેવા પછી એક ગધેડો ભેટમાં આપ્યો. ગુરુદેવે દીધો એટલે કાંઈ વાંધો, એટલે માથે ચડાવ્યો. હાલો ગુરુદેવે દક્ષિણા આપીને એમ કરીને નીકળ્યો, બેટા હવે તું તારી જિંદગી જીવ, તારી રીતે આગળ વધ. ગુરુદેવે દીધેલો ગધેડો લઈને આ ભાઈ ચેલો બરાબર ગામની બહાર નીકળ્યો, એકાદ બે ગામ વૈટો, પછી એને એમ થયું કે ગધેડા ઉપર બેહીને જાવ થોડોક આગે. બેઠો ને જેવો એકાદ ગામ વૈટો એ ભેગું ગધેડો એવો નબળો હતો, અહીંયા ગુજરી ગયો. હાંજ પડ્યો 6:93 ગધેડો ગુજરી ગયો. ચેલો ટેન્શનમાં કે હવે આની લાશ લઈને અજાણ્યા ગામમાં કેમ જવું? એટલે એને તરત જ શું કર્યું, ખાડો ખોલ્યો અને ખાડામાં ગધેડાને દાટી દીધો. અને જોયું થેલામાં એકાદ અગરબત્તી હતી, એકાદ અગરબત્તી પ્રગટાવી અને કીધું 11 અગરબત્તી ગામમાં લેતો આવું અને પ્રગટા. આ જીવ છે ને બિચારો, ગુરુદેવની દક્ષિણા કહેવાય. પછી કે હું રજા લઉં. આ ચેલો 11 અગરબત્તી ગોતવા ગયો, એમાં બરાબર 4 જમીન મકાનના દલાલનું ત્યાંથી નીકળવું. વાતનો પ્રાણ પકડજો. 4 આવ્યા ને ઉભા રહ્યા. અગરબત્તી જાગૃત જોઈ કે આ જગ્યા કોક જાગતી છે. એમને અગરબત્તી હળગે છે. 4 ઉતરા, પગે લાગ્યા અને પ્રાર્થના કરી, માનતા કરી, જ્યાં જે કોઈ હુતા છો એને અમારી પ્રાર્થના છે કે અમારો જો આજ 1.5 કરોડની જમીનનો સોદો પતી ગયો તો અહીંયા 1 લાખ રૂપિયા રોકડો દેવામાં આવશે. આટલી પ્રાર્થના કરીને 4 નીકળ્યા. કાગને બેહવું, ડાળને પડવું. આ બાજુ અડધી કલાકમાં સોદો પતી ગયો. આ બાજુ ઓલો ચેલો 11 અગરબત્તી લઈને હજી તો અહીં મૂકતો હતો ને, ત્યાં ઓલા 4 આવ્યા. હો ભાઈ, હા. અને ભાઈ 4 જણા આવીને ચેલાના પગમાં પડી ગયા. ગુરુદેવ, જગ્યાનો પરચો કેવો છે? 1 લાખ રૂપિયા રોકડા મૂક્યા. લાખની રકમ જોઈને ચેલાએ ચોખવટ કરી કે હવે ચોખવટ ન કરાય. અહીંયા શું છે? अरे बच्चा, ये जगह तो पुरातन काल से चली आती है. हमारे दादा के गुरु इधर रहा करते थे और उस समय बड़े बड़े टमेटी के पेड़ हुआ करते थे. 4 જણાએ પગ પકડી લીધા. હવે વાત સાંભળજો. 4 માંથી 40 થયા, 40 માંથી 4000 થયા, 4000 માંથી 40,000 શિષ્યો થયા અને 1 વર્ષની અંદર તો ઈ ચેલાનો એસી આશ્રમ થઈ ગયો. ઓલા ઓરિજિનલ ગુરુને કોકે સમાચાર આપ્યા કે કોક નવા સંત આવ્યા છે તમારા એરિયામાં, આશ્રમ જોરદાર છે. એમ? ગુરુદેવ કે ચાલો હું દર્શન કરી આવું. ઓરિજિનલ ગુરુ જેવા દરવાજે ઉભા રહ્યા ને ચેલો અંડરગ્રાઉન્ડ રૂમ માંથી ભાળી ગયો. અરે આ તો ગુરુદેવ દોડતો જઈને પકડીને સીધો અંડરગ્રાઉન્ડ રૂમમાં લેવો. ગુરુદેવ, ચેલાએ પોતાના ગુરુદેવને કીધું આ 5 લાખ રૂપિયા રોકડા કોઈને કહેતા નહીં, તમે દીધેલા ગધેડા માથે આખો આશ્રમ ઉભો છે, કોઈને ચોખવટ કરતા નહીં, તમે દીધેલા આ ગધેડા માથે આખો આશ્રમ ઉભો છે. ગુરુદેવે 2.5 લાખ રૂપિયા પાછા આપ્યા. દાંત કાઢવા માંડ્યા. ચેલા, બેટા તું કોઈને કહેતો નહીં, તને દીધેલા ગધેડાની માં માથે મારો આશ્રમ ઉભો છે. તેરી બીચું
મેરી બીચું. વાહ સાહેબ, એમ કેટલાય ગધેડા ઉપર આશ્રમ થઈ ગયા છે અને કેટલાય આશ્રમો ઉપર ગધેડા બેહી ગયા છે. ત્યારે ચેતજો મારા વાલા. તમારા મા બાપ સિવાય કોઈને પણ પગે લાગતા પહેલા એની ગુણવત્તા ચકાસજો. એનો હક છે તમને સાહેબ. અને ફરી વાર કહું, એકાદ ટમેટું હળેલું નીકળે એટલે દુનિયાના બધા ટમેટા ખરાબ હોય? મને જવાબ હોય? દુનિયામાં એકાદ કેરી તમારા ડાલામાંથી એકાદ કેરી કદાચ હળેલી નીકળે એટલે બધી કેરી થોડી આપણે નાખી દઈએ. એમ એકાદ બે આવા લંપટ નીકળે એટલે બીજા હજારો ને લાખો ત્યાગી સાધુઓ અને સંતો છે સાહેબ, એને ક્યાંક અન્યાય ન કરી નાખતા. આ એક કલાકાર તરીકે મારી પ્રાર્થના છે. કારણ કે આ દેશ તો ભૂખા કાઢી નાખે એવો દેશ છે સાહેબ. સંતોનો દેશ છે, ત્યાગીઓનો દેશ છે. એટલે હજારો આવા બે ચાર ને નહીં પણ હજારો ને લાખો એવા ત્યાગી સંતો છે કે જેના સત્સંગમાં આવ્યા પછી કરોડો લોકો શરાબ અને શવાબમાંથી છૂટી ચૂક્યા છે. બાપ, એને એકવાર એને જોરદાર તાલના ગળગાટથી વધાવો અને તમારા સંતાનો સુધી આ વાત પહોંચાડજો કે એને અન્યાય ન થઈ જાય. પણ અમને અનુભવોમાંથી જ આશીર્વાદ મળે. આ બધાના આશીર્વાદથી વિદેશોમાં જવાનું થાય. એ ઉપરાંત જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે આપણા આખા ભારતમાં, ત્યાં પણ ગુજરાતીઓ અમને યાદ કરે. એમાં મદ્રાસ અમારો કાર્યક્રમ હતો, બનેલી સત્ય ઘટના, જૈન સોશિયલ ગ્રુપે અમને યાદ કરેલા. અને મદ્રાસ એકવાર જવું જોઈએ બધાએ. હા, કારણ કે અહીંયાના લોકો એટલા બધા કાળા છે કે આમ અંધારામાં તો દાંત કાઢે ત્યાં ખબર પડે કે આ ભાઈ અહીં ઊભા છે. ભેના વાહા જેવો કલર. આહા. હું અને મારા આ સીડીનો મારો લેખક મિત્ર અતુલ પંડ્યા, એને વધાવો એકવાર તાલીઓના ગળગડાટ. એ ઓલો ભીમદા ભેરોન ભેરો, એમ મારે એ ભેરોન ભેરો હોય. એટલે હું ને અતુલ અમે મદ્રાસ જેવા ઉતરા ને એ ભેગા અતુલે આમ બોર્ડ વાંચીને મને કે સાંઈરામ આપણે તો મદ્રાસ જવાનું છે અને અહીં તો ચેન્નઈનું બોર્ડ છે. આ ચેન્નઈ છે, મને કે આ મદ્રાસ નથી. એટલે મેં કીધું ભાઈ અહીં બધા લુંગી પહેરે ને. જોરદાર. અને ભાઈ મદ્રાસીઓ એક ભૂકા કાઢ નાખે. મદ્રાસમાં અમે ગયા, હોટલમાં ઉતરા, એવડાક સાબુ હોય. હવે મારે ગિરીશ મેં કીધું એમ થોડોક જાડો, એવડાક સાબુથી મને કે સાહેબ આ તો નહીં મજા આવે, આ તો કાનમાં હમાઈ જાય એવડો છે. હું નીચે ગયો, નીચે જઈને મેં કીધું હાલો ભાઈ સાબુ. મેં કીધું ये साबुन का क्या है? એટલે ઓલો 20 રૂપીસ, હમામ 20, નિરમા 20 રૂપીસ, લક્સ 20 રૂપીસ, ડવ બધાને 20 રૂપીસ, 20 જ રૂપિયા બધાના. એટલે ઓલો દુકાનવાળો મને કે સાહેબ કોઈ भी साबुन ले जाओ, कलर में कोई फर्क पड़ने वाला नहीं. અને હવે સમજાણું કે આ લોકો ભાત હું કામ ખાય છે. થાળી પરિણામ ગોળા બનાવીને ખાય. રેગાડા હાલ્યા જતા હોય અહીંથી. તમે જુઓ આ લોકો શું કામ, સાઉથના માણસો ભાત હું કામ ખાય છે ખબર? એને એમ છે કે ભાત ખાવાથી ધોળા થવાય છે. મદ્રાસની વાત નીકળી એટલે કહી દો, હવાના પોરમાં બધા કલાકારો ઢોસો ખાવા માટે ગયા. અહીંનો ઢોસો તો ખાય. તો અતુલ ને ગિરીશ ને અવિનાશ ને બધા ભરત ને બધા ગોઠવાના ને અતુલ કે આપણે ઓલો ફેમિલી ઢોસો મગાવો, ફેમિલી ઢોસો. અમે ફેમિલી ઢોસો મગાવ્યો તો નગરપાલિકાનો પાઇપ આવ્યો. આહા, એવડો મોટો અદા જેવડો ઢોસો આમ કરીને મૂક્યો, 2 ટેબલ લગી લંબાણો. તો બીજા ટેબલ વાળા ખાવાનું શરૂ કરી દીધું. બોલો, અતુલ મને કે આપણે કઈ ખાવાનો? મેં કીધું ટેબલ પૂરું થાય તઈ. આમ કરીને આમ જોયું ને તો હામો મેનેજર દેખાયો સીધો. 2 બટકા ભર્યા. અતુલ મને કે યાર જામતું નથી કાંઈ, કે કાંઈક આમ કાંઈક ડુંગળી બુંગળી. મેં કીધું 100 કિલો. રોવા મંડી. મેં કીધું આ ડુંગળી તો કે નહીં ગમે એમ કરો કે ડુંગળી તો જોઈ. એટલે મેં વળી ઇંગ્લિશમાં આમ જરાક વટ પડે ને એટલે વેઇટરને બોલાવ્યો. મેં કીધું હેવ યુ ઓનિયન પ્લીઝ? વેઇટર આમ નામ હજડમાં ઊભો મારી. ઠીક, આને અંગ્રેજી નથી આવડતું લાગતું. મેં કીધું પ્યાઝ હે પ્યાઝ? તો ઓલા આમના ઊભો હજડબમ. ઠીક, હિન્દી નથી, પ્યોર મદ્રાસી આવી ગયો. હું ઊભો થઈ અને આપણો ભાઈબંધ છે ને, કીધું હાલો હું અંદરથી 2 ડુંગળીના દડા લઈ આવ્યો. બેહી ગયો હોત ને ખાવા માંડ્યો તો કાંઈ વાંધો નહોતો. પણ મેં વળી ઢોઢો થઈને ઓલા વેઇટરને પૂછ્યું, ઇટ ઇઝ કોલ્ડ ઓનિયન, સીખ લો, ઇસે પ્યાઝ કહેતે હે. તો ઓલો મને ડોળા કાઢીને મને કે ડુંગળી જોઈ છે એમ કયો નહીં. એટલે મેં કીધું તને ગુજરાતી આવડે છે? મને કે હું બરોડાનો છું. પછી તો અમે 3 દિવસ ભેરો રાખ્યો કે અમે મુંજાઈ તેને આગળ કરતા. મુંબઈ પણ જોરદાર ગામ છે સાહેબ. મુંબઈમાં બધાને ખબર છે કોણ શું કરે છે, છતાંય બધા છાપા વાંચે છે. તમે માર્ક કરજો, 3 છાપા મગાવે મુંબઈ વાળા. મુંબઈમાં બધાને ખબર છે કોણ શું કરે છે, છતાંય બધા છાપા વાંચે છે. શું કામ ખબર? કોણ પકડાઈ ગયું એ ચેક કરવા માટે. આહા, ગજબનું ગામ મુંબઈ તો. સમજા કાયદેસર આમ જોવો ને તો મારીચની ભૂમિ છે. એટલે મુંબઈનો મોહ છે ને એ છૂટી નથી શકતો. હા, મુંબઈમાં ગીરદી કેવી, તમારે એકવાર તો લોકલ ટ્રેનમાં જે ન ગયા હોય એ તમે જાજો તો ખરા એકવાર. મુંબઈના લોકલ ટ્રેન ઉપર તમને એકતાના દર્શન થશે.
પહેલી વાર હું ગયો હતો ને વિપુલ પારેખ કરીને મારા ભાઈબંધ મને કે સાંઈરામ આપણે જો કોઈ પણ ઉપર જે એંગર હોય ને એંગર ઉપર એમાં હાથ ભરાવી દેજે. આવું મને કીધું. મેં કીધું પગ, મને કે પગનું ચિંતા ન કરતો, ઉપર એંગરમાં હાથ આવવો જોઈએ. વિપુલભાઈએ કીધું મને સાલું આ કઈ આની ગીડદીનો અનુભવ જ. ત્યાં તો હું ઊભો રહ્યો, ટ્રેન આવી, મારે ચડવું ન પડ્યું, કોઈ ગેબી ધક્કો આવ્યો, મને અંદર લઈ ગયો. અને વિપુલનું વાક્ય મને યાદ આવ્યું. મને એક ઓલી અર્જુનને આંખ દેખાતી હતી ને, મેં એક એંગર દેખાણું, ભડોમ કરતો મેં પકડ્યું, મારા ચરણારવિંદ બહાર જઈને આટો મારીને પાછા આવ્યા. અને 5-10 મિનિટ પછી મેં મારા પગે ખંજવાળ્યું ને, એ ભેગો બાજુવાળો ઉભો ઉભો મને કે તમારા નખ બહુ મોટા છે. મેં કીધું ભાઈ મારા નખ ને હું કામ ચિંતા કરે છે? મને કે મારો પગ છે. એવી ગીડદી સવારના પોરમાં 6:30 વાગ્યામાં વિરારથી નીકળી જાય, ચર્ચ ગેટ સુધી ડગડક 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 આમાં થતો હોય માણસ વડાપાઉં ખાઈને. હા, અને પાછું ચિંતા કરતો હોય ગવર્મેન્ટ નહીં ટકે, તું નહીં ટક. હવે આમાં મુંબઈ વાળા સૌથી વધારે વડાપાઉં, મુંબઈના વડાપાઉં વખણાય છે. મુંબઈ વાળા વડાપાઉંમાં સાચું કહું ને તો પોતાની હાલત ખાય છે સાહેબ. જેને કામ છે ને એ દોડે છે અને નવરા છે એ ભાગે. નીકળી જ ગયા હોય હવાના પૂરમાં બધે. એમાં બોરીવલી અમે ઉતરીએ. મેં કીધું ને વિપુલભાઈ ત્યાં વર્ષોથી મારો ઉતારો. હવાના પૂરમાં બધા કલાકારો ફરવા નીકળે, 2 જણા રોડમાંથી ઠેકડા મારી જાય. આપણા જેવા લઈ ગયા, અહીંયા હવે ક્યાં ના છો? મને કે ઉપલેટાના. ઉપલેટાના અહીં શું કરો છો? મને કે અમારે ચર્ચગેટ જવું છે. ચર્ચગેટ છેલ્લું સ્ટેશન, મુંબઈની ભૂગોળથી પરિચિત હોય ખબર હોય. તો મેં ચર્ચગેટ જવું છે ત્યાં બોરીવલીમાં શું કરો? મને કે એક ભાઈના સરનામું પૂછ્યું ને તો એને એમ કીધું વાંદરા થઈને જવા હે. રોડ માથે વાંદરા થઈ ગયા. મેં કીધું એ વાંદરા નથી, કીધું બાંદ્રા સ્ટેશનનું નામ છે. આમ તો તારા પાળિયા નહીં પૂગે, કીધું મનીષભાઈ. એટલા મુદ્દા. પણ વાંદરાની વાત નીકળી એટલે એક નાનકડી વાત છે, મને બહુ ગમે છે આ વાત. અને અમારા પરમ મિત્ર અને શ્રીરામ ટેલિફિલ્મ્સના સંજયભાઈ પટેલને આ વાત ગમી છે એટલે કહી દઉં. એક નાનકડું આમ જંગલ, અને જંગલની અંદરથી આ ઉપરથી બરાબર આમ જ્યારે હંસ ને હંસલી એક પસાર થઈ, માનસરોવર જતા હતા, લાંબી યાત્રાએ. અને એમાં રાત પડવાની તૈયારીમાં, સાંજ પડવાની તૈયારીમાં, એટલે હંસે હંસલીને કીધું કે આપણે થોડાક થાક્યા છે અને તને વાંધો ન હોય તો આપણે એક રાત આરામ કરી જઈએ, કાલ સવારે નીકળી. હંસલી કે વાત તો સાચી, પણ અજાણ્યા વિસ્તારમાં તો કાંઈ વાંધો નહીં, થોડોક ટેન્શન છે આ વિસ્તારમાં, પણ આપણે ઉતરીએ. એક વડલો હતો ને, વડલા ઉપર 2 જણા બેઠા, આજુબાજુ હાવ નિર્જન ને ઉજળ વિસ્તાર. એટલે હંસલીએ પૂછ્યું કે આવી સરસ જંગલ છે ને એક પણ પ્રાણી પક્ષી કેમ નહીં, એમ આખો વિસ્તાર કેમ ઉજળ છે? અને ત્યારે હંસે કીધું કે મારે તને અહીં નહોતી રાત રોકવી, પણ હવે તે પૂછ્યું એટલે કહી દઉં કે આ વિસ્તારમાં છે ને એક શેતાન વાંદરો રહે છે. એવો શેતાન ને ખતરનાક વાંદરો રહે છે કે એના લીધે આખો વિસ્તાર છે ને એ કોઈ એની હારે ટકી જ નથી શકતું. 1 નંબરનો ખતરનાક વાંદરો છે, એટલે આખો વિસ્તાર હજળ છે, એકદમ ઉજળ છે. એટલે આટલું કીધું ને ત્યાં તો એ વાંદરો ઉપર જ બેઠો હતો, ઈ ઝાડ ઉપર બેઠો હતો, સાંભળી ગયો. અને રાત્રે એને ડિંગલ કર્યા ભાઈ, અને ધબધબાટી બોલાવ્યું, કેટલું બધું બોલ્યો. હંસલો હંસલી કે આપણે હું કામ ડખો કરવો, આપણે એક રાત રોકાવ, શું કામ ટેન્શન લેવું? 2 જણા હુઈ ગયા એમને. હવાર પડીને ત્યાં તો આમ હાથાળા હાથે 2 જણા આમ જાગે, હંસ ને હંસલી. ત્યાં તો આખા ગામની સભા એની સામે, પંચ એની સામે, અને હંસના હાથમાં હથકડી, હંસલીના હાથમાં હથકડી. અને આ તો વિચાર કે શું થયું? હંસલો કે ભાઈ શું વાત શું છે? કે વાંદરાએ કીધું જાહેરમાં કે ભાઈ આ તમે પંચ બધા બેઠા છો, તમે ન્યાય કરો. આ હંસલી એ મારી પત્ની છે અને હંસલો લઈને જાય છે. હંસને ડૂમો આવી ગયો કે ભાઈ તારી પત્ની કેવી રીતે થાય? હંસલી કે આ મારી હારે વર્ષોથી ફેરા ફરીને જીવન જીવીએ, એ કાંઈ નહીં, પંચ તમે લોકો યોગ્ય નિર્ણય કરો. 5 હાથ પંચ જે બેઠું હતું મોટા મોટા, એ લોકોને વિચાર્યું સારું આ હંસની પત્ની જ હંસલી જ હોય, પણ આપણે રહેવું વાંદરા રે, કામ ખોટી કાશમાં પડવું હોય કે. બધાએ કીધું ભાઈ સાચી વાત છે, આ હંસે આવી રીતે વાંદરાની પત્ની એની સાથે ન રહેવાય ને એની સાથે ન જવાય. હંસલીએ વાંદરાની સાથે આજથી રોકવાનું છે, અને હંસે નીકળવું હોય તો એકલો નીકળી જાય. આટલો પંચ નિર્ણય આપીને ત્યાં તકલીફ, બધા વયા ગયા ને પછી હંસ તો રોવા માંડ્યો, કારણ મારી પત્ની પંચે કહી દીધું હવે આની સાથે રહેશે. ભાઈ ઓલા કે ભાઈ વાંદરા મને મારી નાખ, ભાઈ મને તું કા મને તારી હારે રાખ અને કા મને મારી નાખ.
એટલે પછી વાંદરાએ જવાબ આપ્યો. એ હવે વાતનો પ્રાણ સાંભળજો. વાંદરાએ હંસલીનો હાથ પકડીને કીધું કે આ તારી પત્ની છે, તું રાખ. મારે તો સાબિત એટલું કરવું હતું, કાલ રાતે તું એમ બોલ્યો ને કે આ વિસ્તારમાં એક એવો શેતાની વાંદરો રહે છે એટલે આ વિસ્તાર ઉજળ છે. એટલે તને ખાલી એટલું યાદ કરાવું છું કે આ વિસ્તાર એટલે ઉજળ નથી કે અહીં એક હું રહું છું. એટલે આ વિસ્તારમાં એવું પંચ રહે છે કે જે વાંદરાની ફેવરમાં જ હંમેશા નિર્ણય આપે છે. આ રાષ્ટ્રની તમામ સમસ્યાઓના સંદર્ભમાં સાહેબ મારી આ વાતને મૂલવજો એટલે તમને મારી વાતના તાળા મળી જાય. આ એવું પંચ રહે છે કે જે દરેક વખતે વાંદરાની ફેવરમાં જ નિર્ણય આપે છે ને એટલે આ વિસ્તાર ઉજળ છે સાહેબ. એટલે મને ગુલઝાર સાહેબના શબ્દો યાદ આવે કે ઉસ કબૂતર ને તુમ્હારી ખિડકીઓ પર ઘોંસલા નહીં બનાયા, उस कबूतर ने तुम्हारी खिड़कियों पे घोंसला नहीं बनाया है क्योंकि दरअसल जहां तुम्हारी इमारत है वहां कभी उसका पेड़ हुआ करता था. બાકી તો મારી એક અછાંદસ કવિતા સિક્કિમની કથામાં પૂજ્ય મોરારી બાપુને મેં સંભળાવેલી, ખૂબ એમને મને આશીર્વાદ આપેલો. એ કહી દઉં. સુપર્ણખા આવી છે આકાશમાંથી, રાવણની બેન, ઓળખો ને? સુપર્ણખા આવી છે આકાશમાંથી, એનું કપાઈ ગયેલું નાક ગોતવા માટે. જરા ગોતાવા લાગો ને. આ બેન વાયા નાસિક ને મુંબઈ ને મદ્રાસ ને થાતી આખા દેશમાં રઘવાઈ થઈને ફરે છે. સુપર્ણખા દિલ્હી પણ ગઈ હતી, દિલ્હી પણ ગઈ હતી અને સ્તબ્ધ નજરે ત્યાંથી પાછી ફરી હતી. સુપર્ણખાને હવે પછી આખા પોતાની કપાયેલી નાકનો સહેજ પણ રંજ નથી, કારણ કે દિલ્હીમાં એને આખી કપાયેલી નાતની નાત જોઈ. સુપર્ણખાને ટેન્શન છે કે આ દેશમાં મારું એકનું નાક કપાયું હતું અને આવડી મોટી રામાયણ થઈ હતી અને ભલા માણસો હજી તો આટલી આખી નાક વગરની રખડે છે. હજી કેટલી રામાયણો પેન્ડિંગ છે. હાલ હવે નાક નથી ગોતું, રામને ગોતું. પણ આવો સારો વિચાર સુપર્ણખાને સંસદની અંદર તો આવી જ ન શકે. સંસદના પગથિયા ઉપર આવ્યો અને ત્યાં એક બરાબર જુવાન માણસ આવીને બોલ્યો કે સુપર્ણખા બેન થોડીક મદદ કરો ને. તું કોણ? તો કે મારું નામ એકલવ્ય છે અને હું મારો કપાયેલો અંગૂઠો ગોતવા માટે આવ્યો છું. મારા ગુરુદેવે મારો કપાયેલો અંગૂઠો કદાચ આ બાજુ જ ઘા કર્યો હશે, કારણ કે મેં સાંભળ્યું છે કે અહીંથી જ બધા આખા દેશના અંગૂઠા બતાવ્યા કરે છે. અંગૂઠો આપો ને, ગોતી દો ને. સુપર્ણખા અહીં પણ જવાબ આપે ને ત્યાં તો ધડામ કરતો અવાજ થયો અને આકાશમાંથી એક મસ્તક વગરનો હાથી અને એક પાંખો વગરનું જટાયુ ઉપસ્થિત થયા. અને એને કીધું સુપર્ણખા રહેવા દો, એકલવ્ય લેવા દો, કાંઈ પણ ગોતતા નહીં. આ ઈ હાથી છે જેનો કોઈ પણ વાંક વગર માત્ર ને માત્ર ગણપતિને જીવાડવા માટે વધ કરવામાં આવ્યો છે. અને હું જટાયું આ દેશની એક અબળા સ્ત્રીને બચાવવા માટે કપાઈ ગયો છે. બાકી અત્યારે ભારતની તમામ વસ્તુ સારી છે અને સમૃદ્ધ છે. ભારતમાં બધું સલામત છે એક સત્ય સિવાય. ભારતનું સત્ય વિશ્વની બાણ સૈયા પર લથડી રહ્યું છે. રામ અને કૃષ્ણની જન્મભૂમિ આજ પ્રશ્નભૂમિ બનીને રહી ગઈ છે. અને આ ભારતના લોકો અત્યારે તો આપણને ચાઇનાનું નાકે ગોતી આવી દે છે. આ તો ચાઇનાની પાંખો ફિટ કરી દે છે, ચાઇનાના અંગૂઠા ફિટ કરી દે છે. પણ આપણને થોડું એ ચાલે. આપણે તો સતયુગના પ્રાણીઓ અને માણસો છીએ સાહેબ. ચારે એકબીજાના આહુડા લૂછ્યા અને ત્યાં સિક્યુરિટી વાળાએ દંડો પછાડ્યો કે ભાગો, દિલ્હીમાં સાચા માણસો આવવાની મનાઈ છે. એની જગ્યા રાજઘાટ ઉપર સમાધિમાં છે. બાકી લોકો મેં કીધું ને કે બનાવી વાત કોણ કોને લૂંટે છે કાંઈ સમજાતું જ નથી. અમારે અતુલ સવારના પોરમાં સાયકલ લઈને, સ્કૂટર છે એની પાસે પણ સાયકલ લઈને આવ્યો. મને કે સાંઈરામ શું? મને કે મારું સ્કૂટર ચોરાઈ ગયું. શું વાત? મને કે આ સ્કૂટર ગયું યાર. મને કે જલ્દી મારું સ્કૂટર મારા બાપુજી લઈ ગયા. મને કે તું પાછી તું મારી આગળ બેસી જા. હું સાયકલમાં આગળ બેઠો સાહેબ. અને ભૂડુમ કરતા અમે સીધા પોલીસ સ્ટેશને ગયા. અમારા પીએસઆઈ સાહેબ મિત્ર હતા એને સાહેબ મેં કીધું આ અમારો ભાઈબંધ છે અતુલ અને એનું સ્કૂટર ચોરાઈ ગયું. સાહેબ કાંઈ વાંધો નહીં, બેહો. એટલે રાઇટર ક્યાં ગયો? એટલે એક જણો આવ્યો કે સાહેબ રાઇટરનું લ્યુના ચોરાઈ ગયું છે. કે લ્યુના ગોતવા ગયા. સાહેબ પીએસઆઈ ગયા આપણી જીપ તો પડી છે ને. મેં બહાર જોયું ને તો અતુલની સાયકલ લઈ ગઈ. મેં સાહેબ હવે રાખો, અમારે ફરિયાદ નથી લખાવી. અમે નીકળ્યા. હા કેવા મુદ્દાઓ બધા આજુબાજુ તમે જુઓ કોઈ પણ રીતે લૂંટાઈ જ રહ્યા છે, ગોટે જ ચડી રહ્યા છે. એટલે મને યાદ આવે ક્રિકેટનો નગર કેવો ક્રેઝ. ભારતની પ્રજાને ક્રિકેટનો ક્રેઝ છે, ક્રિકેટનો શોખ છે. આ વાક્ય ખોટું છે. ભારતની પ્રજાને ક્રિકેટ સિવાય બીજી એકેય રમતનો શોખ જ નથી. ક્રિકેટમાં ગાંડા બધા. એમાં ઓલો શ્રીસંત કેટલું બધું કરી નાખ્યું બોલો. તો આપણે જોઈ તો છીએ જ પાછા. આપણને આનું વળગણ છે, ક્રિકેટનું વળગાડ. અને રૂપિયો એક ભારતની ટીમ જ્યારે ટોસ રમે છે ને ત્યારે જ ઊંચો જાય છે.
બાકી રૂપિયો ઊંચો ઈચો આવતો જ નથી. એક જણો મને સરસ વાત કરતો હતો, મને કે ખરેખર રૂપિયો બહુ હેઠે પડ્યો, બહુ ન એ નીચે પડી ગયો કહેવાય. મેં કીધું ના રે ના, એટલો બધો નહીં કાંઈ. રૂપિયા હાટું માણા પડ્યો છે ને એટલો તો રૂપિયો નથી પડ્યો હજી હેઠો. આના કરતાં તો વધારે રૂપિયા કમાવા માટે માણા હેઠો પડ્યો છે. હા હા હા. પણ ટૂંક સમયમાં મને તો લાગે છે કે આ સટ્ટો અને આઈપીએલ આ બધું વંદન બધાને, આપણે કોઈની ટીકા કરવા આવ્યા નથી, પણ સાહેબ આ સટ્ટાને જુગારને એને સરકારી માન્યતા આપી દેવી જોઈએ. હું તો કહું છું આ બધા છાનું મુનું કરી જ નાખે છે, એને કરતાં જાહેરમાં કરે ને ભાઈ. આ ધુંબા મારવાની કોલેજો, વિશ્વની સૌ પ્રથમ અતિ વિશ્વસનીય ધુંબા મારવાની કોલેજ. આહા, જુગાર ઉપર પીએચડી થવા માટે મળો અમારા રાજકોટની આ ફલાણી કોલેજ. આવા બોર્ડ 10-20 વર્ષ પછી જોજો તમે, આવી કોલેજો ખુલશે. પીએચડી ચોરી કરવા માટે, પીએચડી કરવા માટે, બુટલેગર ઉપર બેચલર કરવા માટે મળો. લાસ વેગાસની માન્યતા પ્રાપ્ત આજા ફસાજા. લોકો હલવાતા જાય. એટલે મને યાદ પણ ક્રિકેટની વાત નીકળી છે એટલે એક સરસ મજાની વાત કરી. રાજકોટમાં આપણો મેચ ભૂકા કાઢ નાખે એવો હતો, અને એ મેચ જોઈને મને વિચાર આવ્યો, ખાલી અતુલ ને અમે બે મેચ જોવા ગયા હતા. જોરદાર મેચ હતો. એક જણો તમારી બાજુમાં આખો મેચ એને ફોન ઉપર એના ઘરનાને કીધું. સત્ય ઘટના સંજીભાઈ, આખો મેચ. હા બોલ આવા જો આજે છક્કો ગયો ને ઉપર, આજો ઉપર આ ઈ દડો ગયો ને એની 5મી સીટમાં હું બેઠો છું. એના ઘરનાને કહેતો હતો. આખી કોમેન્ટ્રી એને લાઈવ ફોન ઉપર કરેલી. આવી અગ્રી આઈડ અને બેઠા મૂકી દે જવા આમ બોલ્યા કરે. બોલા પ્લેયરને જાણે કેમ સંભળાતું હોય, અરે ઉપાડ લે. બેઠો મારી બાજુ બેઠો ઓલા પ્લેયરને ઉપાડ લે. ગયો ઉપાડ. શું કરસ? મેં કીધું એ કાંઈ નહીં. મને કે આ પ્લેયર અહીંયા એને જેમ કે સંભળાવાનું હોય. નાલું હાવ નાલું, આને કાઢ નાખવાની જરૂર છે. બાજુમાં બેઠો ક્રિકેટના ઓલા બધાય પ્લેયરને ટીપ આપતો જાય, જાણે પોતે કેમ ચેરમેન હોય. પણ ધારો કે આપણી આ ખંડેરી સ્ટેડિયમની ક્રિકેટની આ મેચ, અત્યારની ક્રિકેટની કોમેન્ટ્રી આપણા સમર્થ લોક સાહિત્યકાર અને વાર્તાકાર કાનજીબુટા બારોટને કહેવામાં આવે કે આની તમે કોમેન્ટ્રી કરો તો 2 મિનિટ માટે વિચારો. કાનજીબુટા બારોટ જો આની કોમેન્ટ્રી કરે તો કેવી કોમેન્ટ? 2 મિનિટ. કાનજીબુટા બારોટ સમર્થ લોક વાર્તાકાર થઈ ગયા. નવી પેઢીને ફેસબુક વાળાને, વોટ્સઅપ વાળાને કદાચ પરિચય ન હોય, પણ હું એની ખાલી શૈલીને તમને મજા કરાવડાવું તો કાનજી બાપા છે ને એ સિતાર ઉપર રાગે ચડાવીને દુહો ગાતા, અને જબરજસ્ત વાર્તાકાર, જેને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો સાહેબ ભારત સરકાર દ્વારા. એવો જબરજસ્ત વાર્તા, લોક વાર્તાનો વડલો કાનજી બાપા મારા હૈરમાં આવે